પોરબંદર શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। શહેરના મુખ્ય માર્ગો પરથી દિવસ રાત પસાર થતા બેફામ ડમ્પર ચાલકો નિર્દોષ નાગરિકો માટે યમદૂત સમાન સાબિત થઈ રહ્યા છે। બાયપાસની સુવિધા હોવા છતાં ટૂંકા રસ્તાની લાલચે ચાલકો શહેરની મધ્યમાંથી પસાર થાય છે, જેને કારણે અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે, જેને કારણે સામાન્ય જનતામાં રોષ જોવા મળી રહ્યો છે। વધતા લોકોના રોષ અને ગંભીર અકસ્માતોને જોઈને હવે તંત્ર હરકતમાં આવ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર હવે જૂના નિયમોમાં ફેરફાર કરી ટૂંક સમયમાં જ નવું કડક જાહેરનામું બહાર પાડવાની તૈયારી કરી રહ્યું છે, જેથી શહેરીજનોને અકસ્માતના ભયમાંથી મુક્તિ મળી રહે। આજે મીડિયાના માધ્યમથી હું પ્રશાસનને કહેવા માંગુ છું કે જે ટ્રાફિકની સમસ્યા છે એ સિટીની અંદર ઓવરલોડ જે ગાડી છે, મોટા મોટા ભારે વાહનો વટાય છે, એના કારણે ટ્રાફિકની સમસ્યા છે અને મોટું નુકસાન થાય છે। અકસ્માત બહુ થયેલા છે, જે છાયા વિસ્તાર રોડમાં ને સામાખાતા વિસ્તારમાં ને ઓવરલોડ દુનિયા રોડ થયા છે, એ સરકારના રેકોર્ડ ઉપર છે। પણ જે આ જે ટ્રાફિકની સમસ્યા ઓવરલોડની જે ટ્રકો છે એ સિટીમાં ફરે છે, જે ટુરિસ્ટ લોકો છે એની બસો બારોબાર જે સિટીની બહાર પાર્કિંગ કરવામાં આવે છે, તો એનું કારણ શું? પોરબંદર સહિત ગુજરાતમાં સવારે 8 થી રાત્રે 8 સુધી ઓવરલોડ વાહનોને આવવાની સખત મનાઈ છે એસટી સિવાય, પરંતુ અહીંયા ટ્રાફિક પોલીસ અને જિલ્લા કલેક્ટરની બેદરકારીને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે અને માટેલા સ્થાનની જેમ કમલા નરસંગ ટેકરીથી બિરલા અને પોરબંદર જે સિટીનો પ્રવેશ દ્વાર છે ત્યાં ઓવરલોડ ટ્રકો રાત દિવસ દોડે છે। પોરબંદર શહેરમાં ભારે વાહનોના પ્રવેશબંધી બાબતે અગાઉથી જુદા જુદા સમયે જાહેરનામા બહાર પડેલા છે અને તેનો અમલ પણ ચાલુ છે। છેલ્લા ઘણા સમયથી આ જાહેરનામાનો સુધારો કરવા માટે અમને રજૂઆત મળી છે। ખાસ કરીને ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતના કારણે કદાચ નુકસાન પણ થાય, તેને ધ્યાનમાં લઈને હાલમાં જ પોલીસ અધિક્ષકશ્રી તરફથી અમને આ જાહેરનામામાં ફેરફાર કરવા માટેની દરખાસ્ત મળી છે। દરખાસ્તની વિગતો ધ્યાને લઈ એમાં લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ જે કંઈ સુધારા કરવા પાત્ર થશે કરવામાં આવશે અને એ પ્રમાણે નવું જાહેરનામું બહાર પાડવામાં આવશે। પોરબંદર શહેરની અંદર ભારે માલવાહકોને નો એન્ટ્રી આપવામાં આવે છે અને આ જાહેરનામા દરમિયાન પોરબંદર કમલાબાગ ચોકી 4 રસ્તા વીરભનુની ખાંભી ત્યાંથી માલવાહક વાહનો પસાર થઈ શકે છે, પરંતુ હાલ થોડા સમય પહેલા એક અરજદારે અરજી કરેલ અરજદારે તે અનુસંધાને મહેરબાન એસપી સાહેબના આદેશ મુજબ જાહેરનામું પ્રપોઝલ તૈયાર કરી